જેવન દવાઈ નથી પુગાડતા. હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, ઉભર્યો આપણે આમથી તો વાનું છે ને ઉંબળા. હાલો નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે નાજાપુર ગામની અંદર આવેલા છે અને મેક્સિન કંપનીની આપણી વેરાયટી કપાસમાં વાવેલી છે. તો મેક્સિન કંપનીની વેરાયટી ફ્રીડમ છે. તો આપણી સાથે ખેડૂત પણ છે અને તમે છોડ પણ જોઈ શકો છો કે સૌથી પહેલાં વિનુભાઈ, આપણે જે કપાસ કેટલા દિવસનો છે? કપાસ 40 દિવસ. 40 દિવસનો કપાસ થયો છે. તો આ જે વેરાયટી વિશે તો તમે ઘણા જોયા, સારો એવો વરસાદ થયો. તો એ વિશેષ તમે વેરાયટી વિશે શું કહેવા માંગો છો? વેરાયટી બહુ સરસ છે અને આને કાંઈ માવજત નથી કરી નથી. ખાલી વાવીને વાવેલું છે અને ઉગી રહ્યો હતો ગ્રાઉન્ડમાં અને ત્યાં સુધી માવજત નહીં કરી એટલે બાકી કાંઈ વેરાયટી વિનુભાઈ, તમારો ભરોસો કર્યો, મેક્સિન કંપનીની વેરાયટીનો ભરોસો કર્યો કે ભાઈ સંજયભાઈ કેમ થાય, કારણ કે અત્યારે દૂધના દર્દેલા ફૂંક મારી પીવે, એવી રીતે આ વેરાયટી અમે વિનુભાઈને દીધી છે અને પ્રગતિશીલ ખેડૂત છે વિનુભાઈ. તો વિનુભાઈ, જે તમને અમે કીધું તો હજી તો આનો સમય જે અમે તમને બતાવશું, પણ અત્યારે જે છોડની તાકાત છે એ વિશે તમે અમે જે ભરોસો કર્યો એમાં તમને કેવું લાગે? નહીં, ઉગવામાં સારી ક્વોલિટી, ઉગવામાં સારું છે બહુ. તો ખૂબ વરસાદ પીડો એમાંય તમને કેમ હા, લાગ્યું? એમાં કોઈ પાણી લાગ્યું નહીં. બરોબર છે. બીજી બધી ખેડૂત મિત્રો ઘણી વેરાયટી જે ખૂબ વરસાદ પડવાના કારણેથી પીળી પડી ગઈ છે, વિકાસ રૂધાઈ ગયો છે, પણ અમારી વેરાયટીમાં તમે જોઈ શકો છો કે આ 40 દિવસનો કપાસ થયો છે. તમે બતાવી શકો છો નીચેથી આ વેરાયટીને કે આની ફૂલથી તમે જુઓ, આ છોડની ફૂલ તમે જોઈ શકો છો, એનો વિકાસ જોઈ શકો છો, ખીલખીલાટ કરે છે. તો વિનુભાઈ, તમે ખુશ છો આ વેરાયટીમાં? હા, વેરાયટી બહુ સરસ છે, વાવવા જેવી વેરાયટી છે. સરસ વેરાયટી છે, ઉગવામાં બધી રીતે સારી છે, ફૂલ સારી છે. તો ખેડૂત મિત્રો, આ છે મેક્સિન કંપનીની વેરાયટી ફ્રીડમ. 40 દિવસનો કપાસ થયો છે અને કોઈ પણ જાતનું આમાં પાણી પણ નથી લાગેલું, એની તાકાત તમે જો આ છોડ, આ સોંપેલો છોડવો છે એ ખીલખીલાટ કરે છે એમાં, અને આમાં જાજો ફેર નથી રહ્યો. તો આ છે મેક્સિન કંપનીની વેરાયટી, આ છે મેક્સિન કંપનીની ક્વોલિટી. હજી પણ અમે આગળ અપડેટ આપતા રહું. બગસરા તાલુકાનું નાજાપુર ગામની અંદર આપણે દીધેલું છે વેરાયટી મેક્સિનનું ફ્રીડમ.